રાજકોટના જસદણમાં અસામાજિક તત્વોનો આતંક સબાવ્યો। ગોકુળ ચોક વિસ્તારમાં દુકાનમાં નુકસાન, ઇલેક્ટ્રિકના સામાનને પેટ્રોલ છાંકી આગ લગાવી સામાનને આગ ચાંપી ફરાર થઈ ગયા ટીખણખોરો। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેમેરામાં કેદ થઈ। પોલીસે ફૂટેજ આધારે બનાવની તપાસ હાથ ધરી। અને રાતે 11:30 વાગ્યા બે લોકો ફૂલ દારૂ પીને લોકો આવેલા હતા, તોડફોડ કરી અને ડેલો તોડી નાખ્યો, મશીન બધું તોડી નાખ્યું। પછી મારા પાડોશીએ કીધું એટલે હું બહાર નીકળ્યો એટલે મેં જોયું કે આ બધું તોડફોડ કરેલા એક છોકરાને હું લઈ અને પોલીસ સ્ટેશને કેસ કરવા આવ્યો। પછી એમાં કરણ નામના વ્યક્તિએ દારૂનો વેપાર કરે છે, એને મને એમ કીધું કે સવાર સુધીમાં તારું મકાન હળગશે, એટલે 5:30 વાગ્યે એને હળગાવ્યું। એ જગ્યાએ મારા પાડોશી 2 જણા દોડ્યા, એ ભડકો બધું શાંત કર્યું અને પાછો હું બીજી વાર ફરિયાદ કરણના નામની લખાવવા આવ્યો છું। રાત્રે ફરિયાદ કોણ નામની લખાવી હતી? રાતે ફરિયાદ